અલ્યા મારી બેટી મગફળી હુકાય છે ને મારે વરસાદ આવતો નહીં ને પોણી વગર શું કરવું મારું બેટું અને પાછો એમાંય હું તો મજબૂતમાં ખર્ચો કર્યો હપરો એક બાજુ રાતે સાળા રોજડા ને ભૂંડરા લોહી પી જોય આ મારું બેટું હમણાં હું 4 વાઢવા આવ્યો નહીં તો આ 4 વાઢી કુને હવે કેટલી બાજુ મારે વર રાખવી પેલા તો મને મગફળીના પોણીનું કરવા દો મને ઝેણુબાન કુએ જવા દો કે ઝેણુબાને કલાક ઉપર પોણીની વાત કરું શું અલ્યા ઝેણુબા હા શું કરો આ મગફળી લેદો મને ઉઠ્યો ને લેદો મને કાઢતો હવે હું શું કહેતો તો હા કે મારું બેટું મારે મગફળી હુકાય હે હા તે તમે એક કામ કરો કે મને 5 કલાક તમાર બોરનું પાણી આલો હું કોઈ મગફળી પાણી આલવાની ના નહીં પાડતો પણ લાલભા મારે કેવું થયું ખબર હે બોરમાં પાણી નહીં અને મારે મગફળી હુકાય છે એટલે મારે મારું બેટું પાણીનો વખો હે વરસાદ આવતો નહીં શું કરશો એક કામ કરો કે દરરોજ ના 2-2 કલાક કરી આલો તો પણ બોરમાં પાણી જ નહીં ને એટલે ભલા મોણા આવી શું ના પાડો હો પણ હું કોઈ માણસ ને કદી તમને ના પાડી મેં મારું બેટું ખર્ચો દાબીને કર્યો હો બરો વરસાદ આવતો નહીં અને હવે મારે શું કરવું કે પેલા રાયમલભાઈ કીધું તો ઈવોને ના પાડી તો મેં તમારથી ડબલ ખર્ચો કર્યો જુઓ કેટલી વાઈ હે તોય હુકાય કરે હે મારે મારું બેટું હવે શું કરશો તારે ભગવાન ના ભરોસે હા ભગવાન ના ભરોસે વરસાદ આવે તો વાહ ભલે બાકી તમે મગફળી નેદો એમ હા નેદું છું તો દવા બવા મારવી હતી રે કે દવા મારી હવે તો કેટલો ખર્ચો કરવો અમાર તો એની ગાળ જુઓ દવા મારીને ચક કરી એક નેદો પણ ના ઉગે મોય પણ મેં તો દવા મારી અને મગફળી વાઈ ખર્ચો ખાશો હું તો ખાડામાં પઈ ગયો પણ તમે મારું બેટું હમણાં નું હળાયું એવું લાગતું નહીં હળાયું નહીં તમે હળાઈ તો નહીં તો હળાઈ દેવી પડે જો આમાં કેવું હે એકવી દાડા થાય ને એકવી દાડા એટલે એક વાર હળી નોખવી પડે હવે તો આ તો લેવા આવી હવે નવરાત્રી તો લેવી પડશે ને હું 3 વાર મારી મગફળી હળાઈ એક વાર બળદ થી હળાઈ અને 2 વાર મારે ભાજ્ય હળી એટલે અમે તો એમ તો નેદો તો હા અમારે ભાજ્ય નેદે હે તમે હળવાનું રાખો અને કોમ કરો હવે પાછા મોહમ્મદ પેજો 3 મહિના પૂરા થવા આવ્યા ના હા નહીં પેવું આ તો ખાલી થોડું મારા બેટા જેણુભા તો હાવ શરમ વગર ના નેહર્યા મને કોઈ કે મારા બોરમાં પાણી નહીં તો યુવાનો મગફળું આટલું 7 વીઘાનું જેવી રીતે પાવતા હશી હવે કોકને મારે પાણીની વાત કરવી પડશે અને 4 ના ચોર વાળાને તો હું પકડ્યો જે 4 ચોર તું છે તો પકડ્યા વગર જ નહીં રહું ભગવાન હા લાલભાઈ શું કરો અરે શું આપતા હતા અલ્યા હું ખેતરમાં ઓટો મારવા આવ્યો તો હા તે મારે મારી બેટી મગફળી હુકાય છે બરાબર મેં સાર વાટવા હતો લાલભાઈ ના બેઠો બેઠો સાર વાટતો તમે આયા એટલે તાકતો તો 4 નો લાલભાઈ આવી રહ્યા હું શું કહેતો હતો હા કે મારે મારી બેટી મગફળી જાય એમ છે મગફળી જાય તો પોપડી તો પોણી માં છું તું પણ હવે જો હું પેલા રાયમલભાઈ તો વાત કરી એ તો કે જો પોણી તો આપણે કલાક ઉપર કોઈને આલતા નહીં કે એટલે તમોને એકલો ના આલો તો અમારા આજુબાજુ વાળાને મન દુઃખ થાય એટલે કે હવે તમને શરમમાં હું નાતો પાડી દઉં વાત સાચી આ મગફળી વધારે વાય નહીં કે તે બચારા પોણી પોકતું નહીં હોય ને પોણી એવા બોરમાં ઓછા થઈ જાય પોણી તો પોકે પણ પેલા આજુબાજુ વાળા મારા બેટા રીશે બળે રીશે બતા એટલે હવે હું શું કહેતો કે જેણા પણ વાત કરી હતી બાપડા બોરમાં પોણી નહીં હા જરાબર પોણી બચાર નહીં વાત એ બાપડો એમ કહેતો હતો કે મારે મગફળી હુકાયા કે એટલે હું કીધું હેડો તારે હવે તમને તો મારે શું કેવું શરમમાં મગફળી તો બગડી જઈએ મારા બેટા હળાઈ જ નહીં દવાઈ નહીં મારી એટલું નેદો જો અમારે મગફળીમાં જો ડોક પડ્યા છે ના ડોકા દાવા ડૂચ્યા છે ના શું કરા હવે કોઈ ખબર પડતી નહીં મૂકવાના ખર્ચા પૂરા થતા નહીં હવે કરવાનું શું અને હું તમને શું કહેતો હતો અને તમે શું કરતા હતા બેઠા સાર વાળતો હતો હવે મારે ખેતરમાં ને હમણાં ની પાછી 4 ચોરાય હે તમારા ખેતરમાં 4 ચોરાય હે તો પછી એક કામ કરો ને ના તો આપડે કલાક હજુ દાડા અથવા બે ત્યાં ચોર આવે આપડે ગોતા વડો પેલા લેબડા અંત બે જણા અને વર રાખો જુઓ હમણાં છેલ્લા અઠવાડિયા થી હું ખેતરમાં ઓટો માર્યો નહીં હું આવું છું કાંઈ પણ હું તો શું કરતો ક્ષેત્ર મોટો હોય મારો ભારો કરીને જતો રહ્યો છું મારો બેટો આખો ખૂણો કોક વાટી ગયો એમ તો આપડા હપ્તો એનો ચોર નો હોજ જ ગાડવો છે લેવાડો તમે મોડા ઉજી રહેતા હોય તો હું રહું હા તો આપડે બે ના લેબડે જઈને હંતા મને એવું લાગે કે મારો બેટો દાડા હાથમાં આવીને વાટી જાય તો એમાં તો દાડા હાથમાં આવ્યો કે આપડે પેલા લેબડે હંતા અને વર રાખે બે જણા એ વાત સાચી તમારી લ્યો હડો પેલા લેબડે તો તમારો ભારો થઈ રહ્યો એમ ના ભારો થઈ રહ્યો હવે ભારો પછી બધો હડો
એ સપ દાતડો હેડો ચોર આવે છે આપણે વર રાખે નહીં ના ચોર તો પકડાઈ જાય ને હા તો હું એના હાથ પગ ભાજી નો છું ના હવે ભાજી જ નખો હાજ મારો બેટો કેટલા દાડે જેને પડી ગયો છે અરે આ તો મને આજ ખબર પડી આ તો અઠવાડિયા થી લઈ જતો છે મને લાગે બસ તો છોડવો જ દે ચોર ને ચોર મારો બેટો હવે કોણ આવશે દાડા હાથમાં તો કોઈ આવશે ના હોય હોય આપડે હોય હમતો હોય હોય હંતા બેઠો કે તો ચોર આવે તો આમ તાસીને બેહો હા હા હોય હમ તો હોય હંતાઈ દે હમણાં ચોર આવશે ઓ મમા જેટા વાટા કે મારો બેટો મારે લાલભાઈ હા કોક પીળી પાઘડી વાળું કોક આવ્યું લાગે હે ચી બાજુ એટલે કોણ આમ દેખાય ઉભા રહો બેટા કલ્લો કરવા દો વાળું કલ્લો એને કરવા દો કલ્લો તાર વાઢી અરે તો દેખાતા ને ભારો લઈને હું કેવી રીતે હેડ્યો હવે મારો બેટો લાલભાઈ આપડે જાઉં હવે તમે બોલો મત હું એને બોલવું પકડું નથી. પકડું હું એને અને આજ ગામમાં આખા માથે ભારો ઉપડાઈને ફેરવું લે આ ચિયો હે લે પકડો લે અલે જાય લે ઉભા રહો લે જલ્દી કેમ દોડતા જો હો તમે શું વાત કરું પેલી ખેતરમાં જો તો તે બાજુ ભમર હતું અને ખબર નથી કુવાવાળા અને કુવાવાળાને ભેંસો બલ્લે ધૂળો કર્યો તેવી ઉડી હી ને ચારનો ભારો કરવા નહીં ને બોલો પણ તમે શું કરવા જતા ક્ષેત્રમાં ચારનો ભારો કરવા જોયો કેટલો ભારો તો લેવા રહેવું તું તો ભારો ભમરી એવી ઉડી હી ને કેવી બબડી હી હેડો લેવો હોય તો ના હાથે ના આવરાય હારો હેડો તારી જો લાલભાઈ હવે દાડો હાથમાં તે નાવ તો હમણાં ઘરોમાં હમણાં કરાવે તમે કાલે એક કામ કરો હા તમે 500 રૂપિયા મારા પાસેથી લેવા હોય તો લેજો હા. પણ તમે ગમે તે કરો મને ચોર પકડી આલો હાલ તો એ ચોરને છોડવું જ ના અને ગમે તેને પકડી મલક મને લાવવું હો એટલે એ મારો બેટો હે ને મને એવું લાગે કે અઠવાડિયાથી છેલ્લી મજા કરી જાય એને ખબર પડી ગઈ. મારે કાલ ઓટો બાપડે છે તો કોરી મોરી બાજુ મારે ચોરી કરતો છે રહ્યો હા લાલભા જણભાઈ આ ઘેર થી ફોન આવ્યો તો કે ઘેર આવો એટલે ઘેર જઉં છું કેમ આટલું વહેલું ઘેર થી ફોન આવ્યો તો એવું છે એમ તમે કોઈ નેદ્યું કે ના નેદ્યું નેદ્યું અને તમને તો શું વાત કહું શું થયું આ પેલા કરશનજી હતા આપડા ગામના ઓય પીળી પાઘડી બોતતા હા ઈરાન ગાઢવા જતા સાર ચોકણ ઈયન ક્ષેત્રમાં હા એટલે ઓયથી ઉડતા ઉડતા આવતા હતા કે હા. એટલે મેં કીધું ચમ ઉડો હો એટલે હીરા કોઈ કે બાજુ લે કર્યો અમકો કે એટલે ધોહાણાથી ભમર ઉડ્યું એટલે કે ભમર તો મને કઈડ્યું ના હું રહી ગયો પણ હું તો ચાર મૂચીને દાંતેડું લઈને હાથમાં આવ્યો છું ગાય ગા જતા હતા હાફું થઈને ના હોય પીળી પકડી વાળા હતા ને પીળી આપડે નક્કી હીરો ભાઈ જશે કરશન કરશન ને તો હવાર આબાજે ઘેર કરશન ના મારી છોડીએ કાઢી તો તમારે શું કર્યું ભમરીઓ નથી ઉડી તો એ 8 દાડાથી મારા ખેતરમાંથી ચારના ભારા વાઢીને ચોરી જોઈ છે તો કોણ વાય ઉડ્યું અમે આવ્યો જ ને તો એના પગ આજ ભાજી જ નોખવાના હતા તો મારા ક્ષેત્રમાં ચોરી કરી જોયે તો હું તો ભાજી જ નોખું એટલે હાથમાં ના આવ્યો અમે ઘણા ઉડ્યા તો શું તમે એ પકડી નાખો પાડવાનો હતો રોડું છૂટું ના ચોડે એટલે પગતું થાય એવું છે ફેર ચાલ એમના પર ચડી બેહું ના છોડું જ ના એનું નામ ખાલી હવે પીળી પાઘડી વાળો છે નામ શું છે ખાલી કો કરશન્યો તો હોજે ગોમ ભેળું કરો ગોમ ભેળું નહીં કરો કરશન ના હાથ બાજે કરશન જો ના કરતો મારું નામ પકડી નહીં ના કરશન ને હોજે ગોમ ભેળું કરી અને જેટલો ખર્ચો થાય એટલો બધો હું આલું અને એક વાત કહું હા બોલો ઓયથી હાફુ જઈને જાતા હતા ને એટલે મેં પૂછ્યું કે શું થયું એટલે કે ભમરી આવડી નકર હું એવા રમાડો જ ને બરોબર ના રમાડો તમારે પૂછું તો તું આ બાજુ એનો ક્ષેત્ર નો ઓટો છે એનો ક્ષેત્ર ઓછો આટલા દેખાતું કરશન નું ક્ષેત્ર જ નહીં હોય જોઈ મેં કીધું ચોક મજૂરી જો હશે એટલે 4 વાટવા દીધી હશે બાજુ વાળા બોલ્યો કે બાજુ વાળા ભમકો કર્યો એટલે મેં કીધું જો હશે ચોક 4 વાટવા આસ્તો ને દાદ દો કાલ આવે ને એટલે લેબડા પર થોડી બે હોર રાખો તમે કરશન ને તો કરશન જેવો જ નખો મને એનું બૈરું ચાર લેવા જાતું નહીં અને જો ચોથી ચોરીઓ કરીને ચાર લાવે છે અલ્યા હું તમને શું વાત કરું હમણાં પેલી ગોમમાં ચોરી કરી હતી એમાં કરશન એનો હાથ હતો હા કરશન મને તો ખબર નહીં એ તો આ તો શું તમે બધા ભેળા રહો કે એટલે મારે કહેવાય ના એ તો સારું જ ચોર તો હેડો મને તો ખબર જ નથી કે મારી 4 કરશન ને ચોરે આ તો તમે મળ્યા તારે ખબર પડી મને તો હું એ નેતો તો પણ તમે પોણી વારો લેવાનો આયા ને તમારે પોણી જોતું હોય તો કાલ લઈ જાજો તો તમે એક કામ કરજો કે હું સવાર વહેલો પોણતી આવ્યો તમે યાર મને ખાલી 5 કલાક પોણી આલો મારે મગફળી હુકાય 5 કલાક તો નહીં આનું 3 કલાક આલ્યો 2 કલાક મારે થોડું બાચી રહી જોઈએ એ પાવાનું છે
તો તમે એક કામ કરજો, હા. તમે સવારમાં વહેલો વારો મને આલજો. 3 કલાકનું તમારા લાલભાઈ લીલું થઈ જાય. વહેલો તારી તમારો 2-3 દાડા આલજો. આઈ જાય 2 વાગે. જો ચેડુબા, હા. મારે છે સવારનો વારો ખબર હે? હા. મારે બપોરે મારો બેટો કોમ છે શું કોમ હે? ને મારે મારે તો સવાર છોકરાને કોમ હગાઈ છે. બીજી કરો છો કે શું? ના હગાઈ નહીં કરતા. ઓય એકલા ગોળ મત ખાજો, અમને થોડું કહેતા જાજો. ના રે ના ભગુભાઈ, એમાં કેવું હે ખબર હે, હમણે મારે થોડું હે ને સારું એક કોમ થઈ ગયું હે. તે ઘેર મહેમાન બોલાયા છે. ઓય મહેમાન આવે તો બરોબર છે, નકર છોકરાને હગાઈ કરતા હોય ને એકલા ગોળ સોના ખાતા હોય તો મત ખાજો, મને થોડું કહેજો. તે થોડા અમે આવા થોડા પતારો મને કેજો પાછા. જો તમે એક કોમ કરો, હા તમે આજે એક કરશેના ઘેર આવો મારા ઓહે, કરશનના ઘેર હું હોદે આવું. અને આપણે કરો ગોમ ભેળું. હા ગોમ આપણે 3 જઈએ, થોડો થાપા પછી ગોમ ભેળું કરો. એટલે થાપામાં તો મારી બેટી હમણાં તો મારા ઉપર ફરિયાદ થયેલી. હા શેની? થાપા આપણે ગોમ ભેળું કરે અને શિક્ષા બરોબર નહીં આલો. પેલો પરમ દાડે નતો માર્યો દારૂડિયા ને, એની મારા ઉપર ફરિયાદ થઈ, નતું હું એ બાઈક તોડ્યું. આપણે શું બાઈક તોડ્યું? દારૂડિયું પી ગયું તું એટલે. એ ભૂસેલો હતો. બાઈક લવરાય જ નહીં, હગો મને તો ગમ્યો જ નહીં. એટલે શું એ ખબર હે, મારા ઉપર એની ફરિયાદ ચાલુ હે કે હાલ, એટલે હમણે મારા ઉપર વોરંટ આવ્યો હતો. એટલે મારે જો 2 દાડો ચેડી હાજરે થવું પડશે. એટલે તમે મને કાલ સવાર વહેલું પોણી આલો કે તે મારે મગફળી લીલી થઈ જાય, પછી મારે ઘેર પરોણાઈ હચવાઈ જાય, અને પરમ દાડે મારે વોરંટ નહીં તો હાજર થતા ઉરો. હવાર આમ તો કરશન ને નાનવાનું હતું પોણી, પણ ચોરીઓ કરે. મેં કીધું પોણી પાતા મારા ક્ષેત્રમાં નહીં તારવાટી નો, એટલે હું લાલભાઈ તમને આન્યું. તો તમે મારા બેટા ભગુબા, હા આ તો જૂઠું બોલ્યા મારા આગળ. વાત સાચી. મને કે મારા બોરમાં પોણી નહીં, બોલો. આ તો બેવડું રમે. પણ આ કરશન ને કીધું તું વેલા કે કોઈ કહેતા નહીં, નકર પેલા લાલભાઈ પોણી લઈ લઈ. કરશનલાલ તો મારા આગળ નોમ જ નથી લ્યો, એની છોરીઓ બધો પેલો જેઠો આખો વાટી ગયો હે, અને તોય હાથમાં ને આવતો હવાર તો કરશનના ને કરશન વાળો કરવો જ છે મારે. તો કરશન ને તો બરોબર નો રમાડવો હે. તો રમાડ્યા વગર રહ્યો જ નહીં હું. હેડો તારી ઘેર આવવું હોય તો. હા હેડો ઘેર. અમે એને જોડે પૈસા નતા આલતા, કાગળિયે આલતા હતા, કરશે ને પૈસા આલતો હતો. હા તારે આવું છે આ તો. કરશને મને 500 રૂપિયા વધારે આનતા કે કહેતા નહીં, મન પોણી આનજો. આવું ના કરો જાણુભા, અમે તમારા શેઠા પાડોશી હો, અને કોક દાડો તમને કોમ આવશે ને કરશે ને તો તમારા પાસે રહીને તમારું ચોરશે. વાત કરશન સાચી તો હવે કદી પોણી નાનું બોરમાંનો પૈસા ની ગાડી નોખું. ઓવે, અને એને હે ને કોઈ દાડો ભાગમાં એમ જ લેજો. ના લઉં કદી એ ભાગ હોય એને. અને આજ હોજે આપણે કરો ગોમ ભેળું. ગોમ ભેળો હા કરો. ગોમ અને ભેળું બોલાવો કરો. એને ને માથા ઉપર ભલે ભારો પણ ને કામ માથે કરવા ઉપર આપણે તો હોદે ગોમ ભેળો કરો ને. કરો. આજ તો આ લેબડા પર ચડીને બેહવું છે. લાલભાઈ કઈ છે કે તમે 500 રૂપિયા આલ્યો, આ 500 રૂપિયા છોડવા નહીં. આજ આ લેબડા ચડીને ખેતરમાં કોરે મોરે તાચીરું ચો સોર આવે ને ત્યાં કોરેથી આવે. પેલી પાઘડી વાળો કરશન નો જ આવે. આ તો કરશના છોડું જ ના, ઉપર ચડીને હંતાઈને બેહવું છે. હા આ તો જોવા દે છો, ચોર દેખાય કે નથી દેખાતો? તો ખૂણામાં દેખાતો નથી હાલ તો. પેલી પાઘડી વાળો, અરે હવે પેલી પાઘડી દેખાય નથી. ઉભો રહો. ઓહ તારે કરશન તો જો કેવા ધોય છે. ઓહો ચોરી કરવા હેડ્યા આવો કરશન. ઉભો રહો ભાઈ, તમે હાથમાં દા બરોબર ના મારા. લાલભાઈ ને ફોન કરું અને તમારા ગામમાં બોલાવ, છોડું ના આજ. બરોબર તો પૂળા તારા પૂળા કાઢી નાખો આજ. મને આ બાજુ ભોયા બાજુ હો, હું તારા પૂળા કાઢી નાખો. લાલભાઈ ને ફોન કરું આજ. સાહેબ ને હાને પડ્યો ભોયા જાય ને મારે ઉતરાડું ના બોલે. લાલભાઈ કેટલા જોર હો પેલા ભાઈ, મારા ફોન કરું છે લાલભાઈ નું. લાલભાઈ ફોન કરવા જો. હેલો. હા બોલો બગાજી. હા લાલભાઈ, આ તો પેલી પાઘડી વાળો તો કરશન નો આંચી બાજુ જ્યો. હું લેબડા પર ચડ્યો, તમારા ક્ષેત્ર હમ ઉડી હેડ્યો હે. તો એક કોમ કરો કે મને લાગે ઝાડમાં તો હંતોણો છે. તો એને આપણે ગોતો ના છોડવો ને હાથ ગોતી ગોમ. મેં કીધું તું જા તો ગોમ માં ઠેર બોલાવવા તો. અને ઓભળો, હા પેલા ખેતરમાં લેબડે બોધીને મારે એને મારો બરાબર. પણ છે, વાત સાચી છે.
મારો બેટો રોજ અળી ગયો તો રોજ મળશે અળી નહીં. ગયો જુઓ ભગાજી, પણ હાથમાં જ નહીં આવતો ને. આજ મારું ચોરી ગયો, કાલ ઓય. તમારી થી ભારો ચોર છે. ચોરી જાય તો શું કહેવાય? અને હું તમને રોજ કહેતો કે આ મારો બેટો 4 હે ના તો લાવે છે ચોથી લાવે છે ખબર, આજે તમે જો તો દાડો હાથમાં ને, અને કેવા પટાક પટાક સાતા આવતા હતા રાતો. હવે જો હા. આપણે આટલા બધા છેતરીને આટલું લીલું હોય તો આપણે આ બધી ભેંસો ભારા નહીં મળતા. હા તો આ મારો બેટો રોજ હેઠા એને ને હેઠા પેશો ભારા કેવી લાવે. કરી પડી માથે માથે ચોરી કરી કરીને તું જોતો હશે. ઓહો ઉતારો વાડે જો ને હા. તો તું જોતો ભેંસો લાલભાઈ ચીવી ઉભી. એટલે તો તમે કહું. જુઓ તો હાથી ના રોઈ ભેંસો ઉભી એને. તો તમે એક કામ કરો, આપણે એને મારો બરાબર નો. આપડે તો લેબડા બહુ ચડી બેઠો તો આપણે લેબડા બોધીને મારું. હા હો એ હા મેલો એ તારી. હારુડો. ઓ તારે ઓ તારે કરશનજી તો બેઠા હે પેલે પાઘડી બની ચો હંતોણા હે પરો પરો હો. આટલામ જોવું પડશે, લાલભાઈ ફોન કરવો પડશે. આટલામ જોવું પડશે નકર કોક આઈ જાય ને મને મારશે. કરશના તારા જાવ એટલે જા હું છોડ્યો ને તને. હું લાલભાઈ ફોન હાલ કરું. હેલો હા બોલો એ ભગાજી. લાલભાઈ હા બોલો. તમે કોને કહેજો મને ફટાફટ ક્ષેત્રમાં આવો. કેમ મળી ગયો? ચલો હંતાઈ બેઠો કરશન ના વાડમાં હંતોણો છે હા. અને હું ભાડે જો હે. અરે હું હાલ આવું. તમે હાલ તરત આવો હો. અને તમે કોઈને બીજોને કહેજો મત આજે. ના ના હું હવે તમારે ફોન કર્યો તરત આવો. હા હું હાલ જ આવું. એ હારું હારું હો. હા. એ હો હો. અલ્યા મારા બેટા ભગુજી તો છી બાજુ છે લ્યા. આજ તો પકડીને બરાબર નો માર. અલ્યા લાલભાઈ તો દેખો કે નહીં દેખાતા સોરાઈને બેઠો 4 નો અડધો કલાક થી હંતાઈ બેઠો હે. આયા લાલભાઈ આયા. લાલભાઈ બોલો મત બોલો મત. હા, તો બેઠો ચો હે, ચો હે. આ બેઠો ઓય હંતોણો હે. એક કામ કરો, હું પેલી બાજુ જાઉં ને તમે આ બાજુ. હું પેલી બાજુ તમે આ બાજુ આવો હો. હા મને બાજુ આવજો હમણાં જાવો ના જુઓ હો. ના જાય આપણે પકડવો હે. તમે પકડી લેજો, હું અહીંથી આખોટો કરું. હા 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 ચિયો હલ્યા. અલ્યા અલ્યા આ તો કાલ વાળો હલ્યા. લાલભાઈ પકડો બેટા મારો કરશનને ગળા તમારે આ કરશન ઉભો કરનો હમ મારી કરશન કોદર છોડી કરવા આવ્યો લે ઉભા રહો. કાલે મને ભરા ચોર્યા હતા. અરે થડે થી બનાવી દે છે અરે સુરવન હે ને પગબાજી નો ખોન બધું તોડી નો ખોદ ભાઈ મારો દાંતડું મારી લેજો દાંતડું લેજો કાલ તને ચિયો ભમરા ઉડ્યા હતા. આ બધા જેઠા મગફળી ખૂંદી દો છે કાલ તને ચો ભમરા ઉડ્યા હતા. જોઈ ને કાલ તો મારા ખેતરમાં 4 લેતા ઉડ્યો તો. હવે એને ગોમમાં લઈ જવા પડશે. જુઓ ગોમમાં લઈ જવા છોડવો નથી. તમે હાથ બોધો હાથ બોધો અને ગોમમાં લઈ જાઓ. તમે હાથ બોધીને પકડી રાખો. ગોમમાં લઈ જવા પડશે. તારું કીધું તો હું અધાર આવે. હા અમારા ધાન અમારા લાલભાઈ 500 નો જો તેમાં હાથ છું ચોર પકડવા પકડી 500 બદલે મારો હો. ઓય 500 રૂપિયા કમાવશે નાસ્તો લાવવો પડશે. ભગાજી હા તમે ઓના બે હાથ પકડો. હાડો દાંતડ તો તમે લઈ જ લો. દાંતણ તો નહીં અમાર તાર વાટવા થાય. દાંતડ તો તમે લઈ જ લો એનું. તમે ઠાપકા ને લેબડે બધું હસા છોડવો નહીં મને. દાંતડ હરજો હરજો લાલભાઈ લાલભાઈ હરજો અલા તમે પકડો. પકડો મારો 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 તમદાર ટોટે મારો અરે ટોટે મારો એને ગમો લો. અરે બે ચાર પાંચ ભેગા કરો. બેસ. હવે હું તને શું કહેતો હતો, કાલ તું મારા અહીંથી ભારો ચોર્યો હતો. હવે ઉડીમાં હાથ બાજીનો છે ઉડ્યો હતો તારા. હવે ઉડવાનું ના બેસ્ટ જો નાઠો ને તો મારી માની છો કે મારી કુકડો બનાવી દીધો. કરશન ના ઓરખજે આપણો તો દાદ હો ના કરશન જો કરને છે તને પાછો ઓરખજે. તમે બે હો એકલા મન ચોક મળશે બાજીનો શું ઓ ભાઈ મારી વાત સાંભળ. ના પાર ખોબાયો હલા કરશન ના તો મારે હા લાલભાઈ 11 વીઘા મગફળી છે મારે 13 વીઘા મગફળી બગાડ્યો છું ને. અને એમાંથી જો કોઈ ફોફા વખોડ્યા ને તો આ હોટું તારા બૈડા ની ખમી સમજી જાજે. 7 બોરી તો લઈ જવાનો ઓ ભાઈ છેલ્લા અઠવાડિયાથી મારા ઈયો ભારા ચોરોય છે. આ તો સૂર્ય કરી છોકરો જીવડાવે છે. પેલા જેણુબા ની થી કોક 4 વાઢી જાતું તું. હવે મને ખબર પડી કે કરશનીઓ હે જેના પાણી તો એટલે અમે તારી વરાશી. કરશન ને હવે લાલભાઈ તમે એક કામ કરો આપણે હોતે ગોમમાં લેરો ને અને લેબડે બધો અને પછી ઓના આપણે કોઈક માણસો બોલાવી અને આનો કોઈક ઠપકો આલે
એનો વ્યવહાર કરવો પડશે આ તો મગફળી જેઠા કોઈ રાખે જ ના આપડા આ તો મારો બેટો બધું વાટી જાય આપણે તો બધું વાટી વાટો જાય. મારતાય નહીં એટલે કરશે ને તો શિક્ષા આપણે હાલવી પડશે ને આજે તમે હાલવી કોમ પડશે. ભેળું કરો લેવડો ગામમાં જઈને ગામ પેલું કરો આજ. ચલો કરશે પાતળો હેલો ગામમાં એ ના હે મોટા બોધા હેડ હેડ હાથ પકડો લે હાથ હેલો. પકડો. એનો નાહવાનું કરીને તો ટોટિયા ભાજી હા. જતા રહું હે હેડ, હેડ. ઉભો કરો, ઉભો.